ડે 447 ગુડ મોર્નિંગ બધાને, મારું નામ અર્થ છે ને હું ડેલી વ્લોગ બનાવું છું. આજે સવારમાં જે શૂટિંગમાં ગયો ને વિરેશ ડેકોરેશનમાં તો બે ભેગા થઈ ગયા. અને અંબે હોય ને તો યાજ્ઞિક ભેગો જોઈ જો યાજ્ઞિક બેઠો તો છોકરાઓની લાઈનમાં મેં કીધું તું આનો હારો લાગ ઊભો થઈ જાય. ત્યાં તો પછી ઓમની આવી ગયા તો આપણે ડીજે બીજે વગાડ્યું થોડીક વાર. અને પછી હે ને જો સારાંશને મળ્યું હતું ટ્રોફી, તો ટ્રોફી માટે એને કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં બધે. અને પછી આપણે આપણું કામ કરી લીધું, ફોટા બોટા પાડવાનું. જો ફોટા બોટા પાડી નેવા થાકી ગયા હતા ને કે વાત પૂછો. એટલે વયા ગયા સીધા નાસ્તો કરવા. નાસ્તો કરવા ગયા ને ત્યાં ભાઈ જો આવું સેટઅપ લઈને કંઈક વિડીયો ઉતારતા હતા. એ મને કે તમારો ઇન્ટરવ્યુ દેવો. મેં કીધું લાવો આપણે દઈ દે, આપણે તો ગોંડલના ધરોહર બ્લોગર રહ્યા. પછી ઘરે આવીને જો એક ફેસ માસ્ક ટ્રાય કર્યું. આનો વિડીયો હે ને ફટાફટ આવી જાય, ચિંતા ન કરતા. અને પછી આપણે રાતના નીકળે ને હાઈન્સ કહેવાય, રાતનો કહેવાય. ત્યાં ઉપરથી હે ને જો ટ્રેન જતી હતી, નીચેથી આપણે વયા ગયા, પડે નહીં તો સારું. અને પહોંચ્યા મમા મોલમાં. આવે ત્યાં હું ગાડી બાડી છોડાવી, બહુ ગાડીઓની રીલું બનાવી, આપણે છોડાવી લઈને ખાધી. પછી ત્યાંથી સાંજે વયા ગયા સીધા હાટલી હવનમાં. અને ત્યાં જો આ બતકારે બાકાજીકી થઈ જતી હતી, મારવા દોડ્યા ભાઈ. અને ઘરે આવીને શેક બનાવવાની ઈચ્છા હતી તો એમ થયું હાલો આ કંઈક સ્ટ્રોબેરી બોબેરી નાખીને શેક બનાવી લઈ. અને હાઈનના હે ને જેવા ગયા ને વિન્ટેજ, તો આનંદભાઈ જો કામ જ એટલું હતું કે ચીગમ નતા ખાઈ શકતા. સારું હાલો એને કામ આયલા રાખશે, ફોલો કરો.